હર હર મહાદેવ દોસ્તો, સ્વાગત છે તમારું બધાનું મારા એક નવા વ્લોગમાં. તો કેમ છો બધા? આશા કરું છું કે તમે બધા મજામાં જ છો. તો દોસ્તો જુઓ, અત્યારે વાગ્યા છે કેટલા 4:34 થઈ છે. તો આજે બીજી તારીખ છે અને આજે જઈ રહ્યા છીએ આપણે ઘરે. તો વ્લોગને તમે છેલ્લે સુધી જોજો, મજા આવે તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો આપણે બસ સ્ટેન્ડ જઈએ અને ત્યાં જઈને મળું તમને. તો દોસ્તો જોઈ શકો છો તમે, 5:02 થઈ છે અને ડમ્પર મળી ગયું હતું. તો ચોકડી સુધી આવી ગયા. તો ચાલો જઈએ છે બસ સ્ટેન્ડ, કારણ કે ચોકડીઓ ઊભી કે રાખે કે ના રાખે, આપણે રિઝર્વેશન છે એ વિશે આપણે બસ સ્ટેન્ડ જતું રહેવાય. તો ચાલો જઈએ બસ સ્ટેન્ડ. બસ સ્ટેન્ડ તમને દેખાડો કે સહેલાનું બસ સ્ટેન્ડ કેવું છે, ભગતનું ગામનું બસ સ્ટેન્ડ કેવું છે, કારણ કે સહેલાને ભગતના ગામથી પણ ઓળખાય છે. તો બસ ચાલો આપણે બસ સ્ટેન્ડ. તો દોસ્તો જો સહેલાના બસ સ્ટેન્ડ આવી ગયા છીએ. તો ચાલો બસ આવે એટલે પછી જઈએ. તો એક ટાંગધ્રાવાળી બસ ચાલુ થઈ છે, 5:30 જાય છે. જો આવું કંઈક છે સહેલાનું બસ સ્ટેશન. જો રોડની સાઈડમાં જ છે, અને તમે જોયું હોય ને તો કોમેન્ટ કરી દીજો. ચાલો તો દોસ્તો બસ સ્ટેન્ડે આવી ગયા છીએ. જો તો બેઠા છીએ. જો એક બસ આ નીકળી છે, લગભગ ધાંગધ્રાવાળી બસ હોય એવું લાગે છે. તો આપણી બસ તો 5:30 વાગે આવશે અને અત્યારે વાગે 5:05 જેવું થયું છે. તો બસ વિડીયોને જોતા રહેજો, મજા આવશે. તો દોસ્તો અહીંયા હોટલે ઊભી છે. તો ફૂડ કોર્ટ આ છે બસ આપણી. આમાં આપણે જર્ની કરવાની સંતરામપુર સુધી. સંતરામપુરથી આપણે જવાનું સંજેલી. તો બસ લોકો જોતા રહેજો, કારણ કે બસમાં વધારે આપણાથી ધીરે ધીરે પ્રેક્ટિસ પડી જશે. જે રીતે પ્રેક્ટિસ પડી છે લોકોના, એ રીતે પડી જશે. તો આપણે કંઈ ઓલું કરવું નથી, આપણે બધું પીનાય છીએ. બસ જોતા રહેજો. દોસ્તો થોડી વાર ઊભી રહી હતી, તો હવે એ બસમાં તો ઉપડવાની તૈયારી છે હવે. દોસ્તો લીમડી આવી ગઈ છે. જો પેટ્રોલ પંપ છે, લીમડી બસ સ્ટેન્ડ જાય છે. ત્રિ મંદિર છે સાઈડમાં. સંજય રેખા અમારા વિડીયો જોતા હોય તો તમારે ટૂંક સમયમાં આવું છું ઇન્ટરવ્યૂ લેવા માટે. ભલે 10,000 થાય કે ન થાય, આપણે ઇન્ટરવ્યૂનું ગોઠવી નાખીએ. કોમેન્ટ કરી દેજો જો તમારે લીમડીમાં આવ્યો. દોસ્તો આવી ગઈ છે લીમડી બસ સ્ટેન્ડ. જોઈ શકો છો દોસ્તો, આ છે લીમડીનું બસ સ્ટેન્ડ. વધારે ઊભી નથી રહેવાની, એટલે આપણે નીચે નથી ઉતરવું. તો અહીંયાથી જોઈ લો, આવું કંઈક બસ સ્ટેન્ડ છે. તો લીમડી બસ સ્ટેન્ડથી નીકળી ગઈ છે. તો તમને દેખાડો લીમડીની બજાર. અત્યારે તો બંધ છે, પણ બંધ બજાર દેખાડો તમને.
નથી, ચડવા બેઠું. ટ્રાફિક હોય છે, જાણતા જ હોય, પણ અમુક લોકો ના જ આવે અમદાવાદ. અમને દેખાડું કેવી ટ્રાફિક હોય છે. કેટલાય સિગ્નલ આવે ત્યારે બહાર નીકળશે. હાલતે થઈ ગઈ છે, હમણાં થોડીક વાર થશે ને તો બીજું સિગ્નલ આવે. કોણ અમદાવાદથી જોવે છે કોમેન્ટ કરી દીધું દોસ્તો. એમ થાય બહાર જોયા જ કરી એવું જ થાય. દોસ્તો અમદાવાદનું કેવું મસ્તીનું પેન્ટિંગ દોરેલું છે. બધી બાજુ પેન્ટિંગ છે. દોસ્તો દિલ્હી જેવી બસ અહીંયા પણ આવી ગઈ છે, ડબલ માળાવાળી. આપણે કોઈ દિવસ બેઠા નથી, આપણે ક્યારેક બેસશું બ્લોગ બનાવવા માટે સ્પેશિયલી. કોઈ બેઠું હોય 2 માળાવાળી બસમાં આવડી અમદાવાદવાળી, બાકી બીજીમાં તો બેઠા હોય તો કોમેન્ટ કરજો. અમદાવાદ સિટી. સાબરમતી નદી ઉપર પુલ બનાવેલો છે, મસ્તીનો છે ને. રીલ પણ વાયરલ થાય છે અહીંયા જઈને રીલ બનાવે તો. પણ આપણે તો ઇન્નામ વાયરલ થવાનું છે અને પછી અહીંયા જવાનું છે તો મજા આવે ને. અને આજે છે ફૂલ માર્કેટ અમદાવાદની ફેમસ, જે મોદી સરકાર કહેતો હતો ને ઓલે નરેન્દ્ર મોદી કે દાહોદના ફૂલ અમદાવાદમાં વેચાતા હતા, એ આ માર્કેટ છે દોસ્તો. બસ જો આ છે શાક માર્કેટ. મને ખબર હોય એટલે કહું છું, બાકી ભૂલ ચૂક થાય તો માફ કરી દેજો દોસ્તો. બીજું તો શું કહું. તો દોસ્તો આવી ગયું છે અમદાવાદનું સેન્ટ્રલ બસ સ્ટેન્ડ. જોઈ શકો છો તમે કોઈ વાર આવ્યા છે કે નહીં આવ્યા કોમેન્ટ કરજો જરૂરથી. આપણે તો ઘણી વાર આવ્યા છીએ, ઉતરતા વધારે વાર ન હોય પણ આમ જોયું છે ખરું. જો આવું છે કંઈક બસ સ્ટેન્ડ, જોઈ લો તમે લાઈવ.
ન જોયું હોય ને તો જોઈ લો. બસોના ઢગલે ને ઢગલા જોવા મળે દોસ્તો અમદાવાદ બસ સ્ટેશનમાં. જો દોસ્તો આમાં બેસવાનું એક સપનું છે. આઈફોન લેવાનું સપનું હતું ને એ તો આપણે પૂરું થઈ ગયું, પણ એકવાર એમાં બેસવાનું છે. બસમાં તો આપણે બેસી છીએ, ટ્રેનમાં પણ નથી બેઠા, પણ ટ્રેનમાં તો ગમે ત્યારે બેસી લઈશું. પણ આમાં બેસવાનું સપનું છે દોસ્તો. તો બસ ચાલો, હવે બસ પડો તૈયાર છે તો અંદર જાવ બસમાં. અને બ્લોગને તમે ચાલુ સુધી જો મજા આવશે. ચાર્જિંગ રહેશે ત્યાં સુધી હું તમને બ્લોગમાં બતાવવાનો ટ્રાય કરીશ, અને ચાર્જિંગ પૂરું થઈ જાય તો બસ તો ઉપડવાની હતી, પણ કારણોસર બીજી બસમાં જવાનું થાય છે. અત્યારે ઉતરવું પડે છે નીચે. તો બધા ઉતરે તો ચાલો કઈ બસમાં બેસી છે તમને દેખાડું. દોસ્તો ઠેલાને લઈને અમદાવાદમાં જાઓ. આવી લાઈફ છે આદિવાસીની. બસ આ ઓલો સબસ્ક્રાઈબ કરી લીધો. બાકી જો આ છે બસ સ્ટેન્ડ, તમને બેસાડ્યું છે. કઈ બસમાં બેસાડાયનો છે જો અત્યારે નિર્ણય લેશે. તો દોસ્તો જો આ બસમાં જવાનું થશે. બીજી બસમાં ચડી ગયા અમદાવાદ સંતરામપુર. શું કે છે? દોસ્તો જો કંડક્ટર માથા પર ત્યાં નીચે રહેવા તો પછી બિહાર દો એમ કે પછી ક્યારે બેઠા. જો આવું છે કે આવી સાયકલ વાળા મારાથી વધારે કમાતા હશે એવું લાગે છે, કારણ કે મહેનત એટલી કરે છે ને. તો દોસ્તો કંડક્ટર કંઈક માંદી પડી ગઈ એવું લાગે છે ઠંડીથી, અમને ઉતારી દીધા છે. હવે આ મેડમ એમ કહે છે કે ચાલુ થાય ને પછી ઉતારી, કારણ કે જમવા બેઠી છે ને. જાણે કેમ આપણે ભાગ પડાવવાના એનામાં એવું છે. એટલે લેડીઝ હોય ને થોડુંક કંડક્ટરિંગમાં એવું હોય તો આપણે વધારે કંઈ કહેવાય નહીં, પણ આ તો જે છે આપણે બતાવીએ, અને આપણે તો કહેવા માંગતા નથી વધારે. બસ શું થાય? તો દોસ્તો બીજી બસમાં બેસી ગયા છીએ અને ફૂલ ટ્રાફિક થઈ ગયું છે. અમે થોડાક વહેલા બેસી ગયા હતા, ઓલી બાજુ બીતી ને ત્યાંથી બેસી ગયા હતા. પણ જો ટ્રાફિક જવો તમે ફૂલ આખી ભરાઈ જવાની છે. બસ ઊભા જવાનું છે. તો ચાલો જોતા રહેજો. ચાર્જિંગ હવે વધારે રહ્યું નથી, કારણ કે રીલું આમાં આમ જોઈને ચાર્જિંગ પૂરું થઈ ગયું છે. હવે જેટલું બને ત્યાં એટલું બનાવીશ. તો આપણે લઈ લીધું દાળ 20 રૂપિયા વાળી. અંજુને જરાક લઈ આપીશું. ચાલો આપણે દાળ ખાઈને હવે મોજ કરવાની છે. હમણાં હોટલે ઊભી રહેશે અને આપણે જો કે ગમે એટલી વાર જવાનું થાય ને ગમે એટલી મોંઘી હોટલમાં સસ્તી હોટલમાં ઊભી રહે ને કોઈ દિવસ ખાતા નથી હોટલમાં. આવું કંઈક નાસ્તો લઈ લેવાનો, નાસ્તામાં રહી લેવાનો. ચાલો જોતા રહેજો. દોસ્તો આ શું છે કોમેન્ટ કરજો.
दोस्तों आ से काम चालू છે જો ઘૂમણ કર્યો જેટલો જલ્દી ઘરે પહોંચીશું એટલો જલ્દી ચાર્જિંગમાં મૂકીને એડિટિંગ તરત ચડાવી છે કારણ કે વાસી થઈ જાય ને એમાં મજા નથી આવતી તરત ને તરત નાખી દઉં હનુમાન દાદાનું મંદિર આવીશ તો જય શ્રી રામ કોમેન્ટમાં લખી દેજો હજી તો ચાર્જિંગ છે થોડું 10% જેવું दोस्तों थोड़ी बार हो गया उठे तो कठला लाई गए गिरे ने पस खबर पड़ी लागी गयो राते मोड़े हुती जोतो नવો નવો હોય ને તો જવાની મજા આવે લઈ લે બોટલ લઈ છે ને પછી મજા નહીં આવે પછી એમ થશે કે શું જવું એમ થશે ખાલી બોટા જાય ને बालासिनोर बस स्टेન્ડ થઈ ગયું છે જો આટલો મોટો બસ સ્ટેન્ડ છે પણ હજી એક કે બસ નથી અત્યારે જો ખાલી કામ છે આના કરતા સંજેલીમાં આવું બનાવ્યું હોત ને તો કેટલી બસો ઊભી રહે પાણીની મોડેલ આલે મોડેલ આલે મોડેલ આલે મોડેલ આલે મોડેલ બેન પાણી મોડેલ પાણી મોડેલ પાણી મોડેલ ઠંડુ પાણી ઠંડુ પાણી ઠંડુ પાણી दोस्तों केरी आविश केरी ली केरी दोस्तों केरी खावा था तो केरी ले लिए मैं आ गया केरी खावा तो दोस्तों जो केरी ले ली थी से मसाला वाली बे 10 रुपया નો એક છે ડબ્બુ બે ત્રણ કાતરા હે એટલે બે ત્રણ ચીર જો પાતળી પાતળી પણ વસૂલ છે કારણ કે ઘરે તો ખાવા મળશે પણ આ ક્યારે ખાવાનું અત્યારે ખબર નહીં ઘરે થઈ છે કે નહીં થઈ એમનામાં આવવું પડે ખાવા ખાધા વગર
દોસ્તો આ જગ્યાએ વિક્રમ ઠાકોરની પિક્ચર બનેલી છે, તો એ વાત સાચી છે કે ખોટી કોમેન્ટ કરજો, કારણ કે બે વખત પરદેશી ને આ બધા પિક્ચર છે ને રાજા ચરાવીને ગમતું નથી બધા. એમાં પથ્થર આવે છે તો અહીંયા ઉતરેલી છે, ક્યાં ઉતરેલી છે કોમેન્ટ કરજો. બહાર હશે નવરની બહાર નીકળતા જાવ. જો દોસ્તો વધારે ઝૂમ થતું નથી પણ તમે જોઈ શકો છો. ફાઇનલી દોસ્તો આવી ગયું છે સંતરામપુર. આ જોઈ શકો છો તમે બિરસા મુંડા ભગવાનની મૂર્તિ. આઈફોનમાં ચાર્જિંગ મૂકી ગયું છે, આઈફોનમાં ચાર્જિંગ મૂકી ગયું છે ને એટલે આમાંથી વ્લોગ થોડોક ઇન્ટ્રો આપી દઉં છેલ્લું. તો આજનો વિડીયો આ સુધી જ. વિડીયો તમને ગમે તો લાઈક કમેન્ટ સબસ્ક્રાઈબ કરી દેજો. મળશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને બાય બાય, થેન્ક યુ.